અમે જસાપર ગામના તમામ ખેડૂતો કે જેઓ પીપળિયા 4 રસ્તાથી માળિયા જે ભારતમાલાને જોડતો નવો રોડ બને છે એ રોડની અંદર જે જામનગરથી તે ક્યાંય લગી બાયપાસ નથી, તો એક અહીંયા જસાપર ગામને એકને જ બાયપાસ કરે છે. તેમાં જસાપર ગામના ઘણા બધા ખેડૂતની જમીન જાય છે. અમુક ખેડૂત છે કે તેમને જમીન વિહોણા થઈ જાય છે, ખેડૂત ખાતેદાર મટી જાય છે. અને બીજી પાછળની અમારી જસાપર ગામની 1500 થી 2000 વીઘા જમીન છે, તે જમીન બધી ડૂબમાં જાય છે. અમારો પાણી નિકાલ પાયા આ એક બાયપાસ કરવાથી એટલું બધું નુકસાન થાય છે કે એની કોઈ સીમા નથી. અમારા ગામમાંથી ઘણા બધા લોકોને સ્થળાંતર કરી અને મોરબી કે ગમે મજૂરી કરવા જાય છે. અહીંયા આજીવિકા હાલે છે જેની વર્ષોથી 10 પેઢીથી, અને એના પરિવાર બધા અહીંયા કણે એની રોજીરોટી હાલે છે આ જમીન ઉપર. આ જમીન આટલા જ ખાલી બાયપાસના કારણે એને હવે એના છોકરાને બધાને મોરબીમાં જઈ અને મજૂરી કરવાની છે. અહીંયા એને રોટલા ચાલે છે. બીજા નંબરમાં અહીંયા કણે જૂનો રોડ છે, આ બાયપાસ નહોતો એની જગ્યાએ જૂનો રોડ છે. એ રોડની અંદર એ ખેડૂતો જે છે એને કોઈને વિરોધ નથી, એમને 50% વળતર ચૂકવાઈ ગયું હોય, એના હાથબારમાંથી જમીન વહી ગઈ છે. હવે અહીંયા વહી ગઈ જમીન, અહીંયા એક જ રોડ અને ડબલ જમીન અને એક જ રોડ ડબલ વળતર ચૂકવવું પડે. આમાં પણ સરકારને પણ બોજ આવે. આ ખેતર આ જે કાપે છે એમાં સરકારને પણ બોજ આવે. તો અમારી એવી માંગ છે કે ભાઈ આ જે જૂનો રોડ છે એ જ જગ્યાએ બની શકે છે એમ છે તો બનાવો, તમે વ્યવસ્થા કરો. કોઈ બ્રિજ બનાવી કે જે બાજુનું ગામ છે એને પણ કોઈ નુકસાની ન થાય, બ્રિજ બનાવી નાખો બરોબર, ત્યાં બને એવી અમારી માંગ છે કે જૂનો રોડ છે એ જ બનાવે. અને જો નહીં બનવા તે તમારા જસાપર ગામ આખું સાથે છે અને અમે ગાંધીજી જ્યાં માગે કોઈ પણ અમે કરવા તૈયાર. પણ આજે તમે અહીંયા ભેગા થયા હતા, શેના માટે ભેગા થયા હતા, શું હતું? આજે ભેગા થયા હતા, આજે સર્વે કરવા માટે મામલતદાર સાહેબ અને રોડ ટીમ આવી હતી પોલીસ બંદોબસ્ત સાથે. તો અમે એને રોકવા માટે જો અમે એમ કીધું હતું કે અમારું આ કામ કરશું તો અમે રોડ ચક્કાજામ પણ કરશું. અત્યારે મામલતદાર સાહેબની વયા ગયા છે બરોબર, એના માટે અમે અહીંયા રોડ કામ બંધ કરવા માટે આ બધા ભેગા થયા હતા. ઓકે, આજે મામલતદાર તમારે હેમલી શું કીધું તમે? મામલતદારે એમ કીધું કે ભાઈ ઉપર રજૂઆત તમે બ્રાન્ચ સાહેબને કાકે તમે મળી આવો અને એને આગળથી તમે રજૂઆત કરો. ગામ જસાપર મારી પાસે 4.5 વીઘા જમીન છે. 4.5 વીઘા મારા ભાઈની, એટલે ટોટલ જમીન વહી જાય છે. હું બિન ખાતેદાર થઈ જાઉં છું. તો આ સરકારને મેં રજૂઆત કરી, છતાં પણ હજી કે અમારે રોડ કરવો છે તો કોઈ પણ સમજો કે આ રોડ અમારે કરવા દેવાનો નથી, અથવા મને કાંઈ જમીન આપે, સરકાર પાસે જોગવાઈ હોય તો મને જમીન આપે જેટલી મારી જમીન જાય છે, અને કામ બંધ કરે એવું. રાધાબેન મયળ આજે માળિયાથી અને 4 રસ્તા પીપળિયા રોડ પડે એનો થવો જોઈએ, બાયપાસ પડે એ ન પડવો જોઈએ. અને ગમે આવશે એટલે અમે લડવા તૈયાર છે કે અમારા છોકરાના રોટલા ટાળે કંઈ એ રોડ રહ્યો ને એનો જ રહેવો જોઈએ ચાલુ, બીજું ન પડવો જોઈએ. જે બાયપાસ પડે 108 વીઘા 110 વીઘા જમી જાય છે, ખાતા ઉડી જાય એને શું કરવાનું? શું પ્રશ્ન હતો આજે? 5 વીઘા જમીન છે, એમાં 17 માણસનું કુટુંબ છે. એ જમીન બધી રોડ ઉપર વહી જાય છે. ચાચા વદાડાવાળો રોડ બંધ કર્યો, પછી આમરોણવાળો બંધ કર્યો. અહીંયા બીજ બનાવવો હોય તો ભલે મોટી ભલે હાઈવે બની જાય, અને હાઈવે રોડ જે નીકળે એ નીકળે.